બિલકુલ આજે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મજબૂતાઈથી લડી રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન આ વખતે ભાજપના છક્કા છોડાવવાનું છે. ભાજપ છે એ દર વખતે 14 અને 19માં બધા સાંસદો લઈ ગયા, પણ કર્યું શું સાંસદોએ? ટેબલ થપથપાવવા સિવાય ભાજપના સાંસદોએ 5 એવા કામો કરાવીને બતાવ્યા તો મને સમજાવો, બતાવો. ભાવનગરના સાંસદોએ કર્યું શું? અને જ્યારે સાંસદ વિરુદ્ધ એક રોષ પાટે એટલે ઉમેદવારો બદલી નાખે. એટલે મને લાગે છે કે અમારા ભાવનગરમાં ઉમેશભાઈ મકવાણા આજથી અમે મા ખોડિયારના દર્શન કરી, માતાજીની આરાધના કરી. આજે અમે એમનો જે જનસંપર્ક અભિયાન છે એની શરૂઆત કરીશું. અહીંયા એક કોંગ્રેસનો કાર્યકર્તા, એક આમ આદમીનો કાર્યકર્તા, એક ભાવનગરનો નાગરિક એ સૌ ઈચ્છે છે કે હવે ભાજપને જાકારો આપીએ. ભાજપ ખેડૂતોને ભાવ નથી આપતું, ભાજપ ડુંગળીમાં રડાવ્યા, ડુંગળીની નિકાસ બંધી કરી દીધી. આ નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. ડુંગળીની નિકાસ બીજા કોઈએ નથી કરી. અને કોઈ એમ કહેતું કે આ ચહેરાથી મતદાન કરો તો બિલકુલ નથી કરવાનું. એ ચહેરા જ ડુંગળીએ રડાવ્યા હતા, એ ચહેરાએ જ ખેડૂતોને ભાવ નથી આપ્યા. નરેન્દ્રભાઈ 2014માં 19માં એનો વિડીયો છે, યુટ્યુબ ઉપરથી જોઈ લેજો. એમણે કીધું હતું ખેડૂતોને MSP પૂરતી આપવામાં આવશે. MSP ક્યાં? MSPની વાત નથી થતી. અને 700 ખેડૂતો મરી ગયા. આજે ખેડૂતો કેટલાય આંદોલન કરી રહ્યા છે. એટલે મને લાગે છે કે આમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને અત્યારે માનનીય ઉમેશભાઈ મકવાણાને જીતાડજો. મારી ભાવનગરવાસીઓને અપીલ છે. અત્યાર સુધી ભાવનગરમાં કોઈ અવાજ નહીં ઉઠાવી શક્યું હોય એની ઉઠાવવાની અમે જવાબદારી આપીએ છીએ. અલંગની વાત કરીએ છીએ, અલંગને ફરીથી ઊભું કરાવવા માટે સંસદમાં આપણે ગજવીશું. અહીંયા હીરામાં જે સ્થિતિ ખરાબ થઈ છે, અહીંયા હોસ્પિટલો સારી નથી, અહીંયા સારી સ્કૂલો નથી. આ બધી વસ્તુઓ આપણે કરીશું એવી ખાતરી આપીશ. ભારતીય જનતા પાર્ટી ભાવનગર સહિત તમામ સીટો પર 5 લાખની લીડનો દાવો કર્યો. લીડ આપીને એ કરશે શું? માની લો કે એને 26 આપ્યા, કર્યું શું? ભાજપ પેપર જ ફોડશે, ભાજપ ખેડૂતો ઉપર લાઠીઓ જ ચલાવશે, ભાજપ ખેડૂતોનો માલ ખરીદશે જ નહીં. બીજું ભાજપ કરશે શું? અને લીડની દાવા કરે છે તો હું એમ કહું છું કે શું તમે એટલા બધા જ્યોતિષ થઈ ગયા છો કે તમને ખબર પડી કે 5 લાખની લીડથી આવશે કે 2 લાખની લીડથી આવશે કે 7 લાખની લીડથી? એટલે મારું કહેવાનું એ છે, જનતાનું અપમાન છે. કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે હું આટલી સાંસદો આમ જીત. અરે ભાઈ શેના છે? આ તો પ્રજા છે, પ્રજાનો મત છે. એનો મતલબ એ થયો કે ભાજપને ભાવનગરવાસીઓના મતદાનની જરૂર નથી, મતદારોની જરૂર નથી. એમ કહે છે ને કે મતદાન અમને તો લીડ 370 આવશે, લઈ લો 370, અમારે નથી આપવી. ભાઈ ભાવનગરવાસીઓને કહું છું કે તમારું અપમાન ભાજપે કર્યું છે અને આપતા નહીં મત નહીં. જી પાર્ટી અત્યારે દેશ બચાવવું જરૂરી. તમે ચંદીગઢમાં જોયું હશે 36 મત હતા, 36 મત હતા. એમાંથી 12 આમ આદમીના હતા, 8 કોંગ્રેસના હતા, 20 થયા. ભાજપ પાસે 16 હતા. સિમ્પલ હિસાબ, તમે અહીંથી 5મા ધોરણ ભણેલો વ્યક્તિને બેસાડી દો તો એ કહી દેશે કે 20 વાળો છે એ મેયર બને અને 16 વાળો છે એ ના બને. છતાં એણે શું કર્યું? છતાં એ ચેક કર્યા, સુપ્રીમ કોર્ટે મેયરનું કર્યું. એટલે આ દેશ માટે ખતરારૂપ છે. આ આમ આદમી કોંગ્રેસ જોવાની વાત નથી. અને હું તો એમ કહું છું કે હવે તો ભાજપ ભગાડો, જય શ્રી રામનો નારો બોલો અને ભાજપ ભગાડો. ભાજપ ભગાડો, જય જવાનનો નારો બોલો, જય કિસાનનો નારો બોલો, ભાજપ ભગાડો. આ એક જ સૂત્રથી ગાડી ચલાવો. તો મારી ભાવનગરની જનતાને, મારી બોટાદની જનતાને એક અપીલ કરું છું કે આ યાત્રામાં આપ સૌ જોડાઓ. કારણ કે આ યાત્રા જે છે એ આપણા અધિકાર માટેની યાત્રા છે. આ યાત્રા છે એ લોકશાહી બચાવવા માટેની યાત્રા છે. આ યાત્રા છે મહારાજા કૃષ્ણકુમારજીને સન્માન અપાવવાની યાત્રા છે. એટલે સૌ મારા ભારતના નાગરિકોને અને દેશના નાગરિકોને, ગુજરાતના નાગરિકોને અને મારે ખાસ કરીને ભાવનગરની જનતાને અપીલ કરું છું કે આ યાત્રામાં આપણે દેશની આઝાદી બચાવવા માટે થઈ જોડાવ તેવી વિનંતી કરું છું.